નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલમાં જ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો। રાજુલાના ચારનાળા નજીક એસટી બસ, કાર અને બાઇકનો અકસ્માત સર્જાતા 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત અને 4 વ્યક્તિઓને ઈજા પહોંચી। આ ટ્રિપલ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા, 4 લોકો ગંભીર રીતે થયા ઈજાગ્રસ્ત। એસટી બસ અને કારનો અકસ્માત સર્જાતા કારના કૂરછા બોલી ગયા। કારમાં બેઠેલા 4 લોકોમાંથી 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા। બાઇકમાં બેઠેલા 3 વ્યક્તિ અને કારમાં બેઠેલ 1 વ્યક્તિ એમ કુલ મળીને 4 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા। ટ્રિપલ અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળા એકત્રિત થયા હતા અને કારમાં ફસાયેલ લોકોને બહાર કાઢ્યા હતા। એસટી બસની સામેથી આવી રહેલ કાર ડિવાઈડર ઠેકી એસટી સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો, જેમાં એસટીની પાછળ આવી રહેલ બાઇક એસટીમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। આ ઘટનાની જાણ એસટી અધિકારી અને રાજુલા પોલીસને થતાં જ પીઆઈ પોલીસ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી અકસ્માતને લઈ વધુ તપાસ હાથ ધરી। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ।